तारीख 19/9/2010 चेन्नई स्थळे श्रीमद राजचंद्र पत्रांक 569 ઉપર શ્રી વિરેન્દ્રભાઈ નું પ્રવચન। શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 સંકેતના 3 પ્રકાર આપણે કાલે 751 પત્રના આધારે થોડુંક વાંચી ગયા। ફરીથી જરા જોઈ લઈએ। આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકેત ઉદ્દેશ્ય છે। એમાં પહેલું છે આપ પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રૂચિ રૂપ, સ્વચ્છંદ નિરોધપણે આપ પુરુષની ભક્તિ એ પ્રથમ સંકેત થયું છે। આપ પુરુષ એટલે જ્ઞાની પુરુષ થી લઈને હરિયમ પરમાત્મા એ આપ પુરુષ છે। એમનો જે ઉપદેશ છે એમના વચન છે અથવા જીનવાણી છે એ આપ પુરુષના વચન છે। એની પ્રતીતિ, એનો વિશ્વાસ, એ વચનો સત્યાર્થ છે, મારા હિત માટે ગુણકારી છે, એવી પ્રતીતિ જીવને આવે એ પહેલું લક્ષણ છે કે જેને પ્રથમ સંકેત થયું હોય એના અંતર પરિણામ આવા પ્રકારના હોય। આજ્ઞાની અપૂર્વ રુચિ હોય, જીનવાણીમાં જે ઉપદેશ આપ્યો છે અને જ્ઞાની જે ઉપદેશ આપે છે એને આજ્ઞા સમજીને બીજી બધી વાતને ગૌણ કરી એ આજ્ઞા અનુસાર પોતાનું પરિણમન બદલવાનો સતત પ્રયાસ જીવ કરે છે અને આજ્ઞા ઉપાડવાની એને અપૂર્વ રુચિ છે। પૂર્વે કદી એવી રુચિ થઈ નથી, તેમજ વર્તમાનમાં
સંસારમાં એવા પ્રકારની રુચિ કોઈ અન્ય પદાર્થ વિશે નથી. એવી રુચિમાં અપૂર્વતા છે. હોશ છે એ ઉપદેશ અનુસાર પોતાનામાં ફેરફાર કરવાની હોશ છે. એવી રુચિ છે એ બીજું પ્રકાર છે. ત્રીજો જે ફેરફાર થાય છે એમાં સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિ. હું જાણું છું એનો ત્યાગ કરી, એવી સમજણનો ત્યાગ કરી, પોતાની સમજણનો આગ્રહ છોડીને, એટલે એવો સ્વચ્છંદનું પરિણામ અજ્ઞાનીને સ્ફુરાયમાન થાય છે. અજ્ઞાનને કારણે દરેક અજ્ઞાની જીવને પર્યાયમાં પોતાપણું હોવાથી, પર્યાયમાં વિશેષતા થવાથી, પર્યાયમાં જે વિકાસ થાય છે પૂર્વની અપેક્ષાએ પર સંબંધી, જન્માણી સંબંધી પાપના પરિણામ ઘટીને એના સ્થાને વધારે પુણ્યના પરિણામ થાય તો પર્યાયમાં સુધારો થાય. તેમજ જીનવાણીનું અધ્યયન કરનાર જીવ પૂર્વની અપેક્ષાએ અથવા બીજા જીવોની અપેક્ષાએ કંઈક શ્રેયોક્ષમ વધે, જ્ઞાનનો વિકાસ થાય, શાસ્ત્ર જ્ઞાન. અને અજ્ઞાની હોવાથી તેને પર્યાયમાં પોતાપણું હોવાથી એ વિકાસમાં હું વધી ગયો છું એવું એને સહજ પરિણમન હોય છે. એટલે બીજા કરતા કંઈક ઠીક છે અને પૂર્વની પોતાની પર્યાયથી પણ વિશેષ વર્તમાનમાં આગળ છે. એમાં હું આગળ વધી ગયો એવું એને અભિમાન થયા વગર હતું. એનું કારણ એ છે કે એને પર્યાયમાં એકત્વ છે. પર્યાયમાં એકત્વ એટલે પર્યાય તે હું એમ એનું પરિણમન છે. સમજાય છે? અજ્ઞાન કોને કહેવાય? કે જે પર્યાયમાં પોતાપણું કરે એને અજ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન કોને કહેવાય છે? કે જે દ્રવ્યમાં પોતાપણું કરે એવું જે જ્ઞાન, એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. એટલે પર્યાયમાં ગમે તેટલો ફેરફાર થવાથી જ્ઞાનીને એમાં કઈ અહમપણું થતું નથી. કેમ કે પોતે પર્યાય છે જ નહીં. પોતે તો દ્રવ્ય છે, દ્રવ્ય દ્રષ્ટિ પ્રગતિ છે. દ્રવ્ય તે હું એવી શ્રદ્ધા, એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય. દ્રષ્ટિનો અર્થ ત્યાં શ્રદ્ધા છે, દેખવું નહીં. અને પર્યાય દ્રષ્ટિ છે તે અજ્ઞાની છે. એટલે પર્યાયને દેખવું એમ નહીં, પણ પર્યાય તે હું એવી શ્રદ્ધા અજ્ઞાનીને હોય છે. તેથી પર્યાયમાં કાંઈ પણ વિકાસ થાય પૂર્વની અપેક્ષા તો એમાં એને કાંઈક હું વધી ગયો એવું એને લાગે છે. તો અજ્ઞાનીએ એમાંથી બચવું હોય તો એને પૂર્ણતાનું લક્ષ્ય કરવું જોઈએ. એના સિવાય પર્યાયમાં પોતાપણું જ્યારે થાય ત્યારે સ્વચ્છંદ વધે અને વધે જ એવી પરિસ્થિતિ થાય છે. અહીંયા કહે છે કે સ્વચ્છંદને નિરોધપણે, સ્વચ્છંદ થાય એવું થવા ન દેવું,
એનું નામ નિરોધ. એને રોકવું અને આ પુરુષની ભક્તિ થાય. સ્વચ્છંદ સહિત આપ્ત પુરુષની ભક્તિ છે. એટલે હું કઈ જાણું છું, સમજુ છું એવું અંદરમાં રાખીને જે આપ પુરુષની ભક્તિ થાય છે એ ભક્તિ યથાર્થ નથી. એવી ભક્તિ કે જેમાં સ્વચ્છંદ હોતો નથી. આવા પરિણમન જે જીવને પ્રથમ સંકિત થયું હોય એને પ્રથમ સંકિત છે એ આપણે આગળ આવશે. પહેલું સંકિત બીજા સંકિત નું કારણ છે. આ ત્રણ પતી જાય સ્પષ્ટીકરણ પછી આ વાત કરીશું કે પહેલું સંકિત જે હમણાં આપણે વિચાર્યું એ સંકિત બીજા સંકિત નું કારણ છે. એટલે પહેલું સંકિત પ્રગટ કર્યા વગર કોઈને બીજું ને ત્રીજું સંકિત થતું ત્યારે જ એને કારણ કહેવાય. ત્રણેય સંકિત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે. બાળુદેવ એમ કહે છે કે વિતરાગ પુરુષોએ આ ત્રણેય સંકિત માન્ય કર્યા છે. ત્રણેય સંકિત ઉપાસવા યોગ્ય છે. ખાલી ત્રીજું સંકિત ઉપાસવા યોગ્ય છે એમ નથી. પરમાર્થ નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ જે છે એ ત્રીજું સંકિત છે. ત્રણેય સંકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ત્રણેયનો સ્વીકાર કરવા યોગ્ય છે. એટલું જ નહીં પણ ભક્તિ કરવા યોગ્ય છે. કેમ કે કારણ છે એમાંથી કાર્ય આવવાનું જ છે. તો જીવને એનો મહિમા ન હોય ત્યાં સુધી એનું કાર્ય આવતું. એ પહેલું સંકેતની આપણે સમજ કરી. કોઈને પ્રશ્ન હોય તો કરાય. આપણે કોઈ પ્રવચન જેવું કઈ છે નહીં, પણ આ જ વિષયના પ્રશ્ન કરો. આવું પરિણમન પોતામાં થાય કે એક તો વચનની પ્રતીતિ, જે પણ વાત કહે છે એ વાત સાચી છે, એ પ્રતીતિ, વિશ્વાસ, અને ચારે પડખેથી એનો વિચાર કરીને પ્રતીતિ થઈ છે. આંધળી શ્રદ્ધા નથી. એની ચર્ચા કરે. એવું નથી કે બધી જ વાતનો તરત સ્વીકાર થઈ જાય વાંચતા કે સાંભળતા. તો જે વાતનો સ્વીકાર ન થતો હોય તો જિજ્ઞાસામાં આવીને એની ચર્ચા કરવી જોઈએ, આશંકા હોવી જોઈએ. તો ચારે પડખેથી એ વાતને સમજવાથી એ જ વાત સત્યાર્થ છે એમ પ્રતીતિ જીવને આવે છે, નિસંગતા આવે છે. પ્રતીતિના ફળ સ્વરૂપે શું આવે? નિસંગતા આવે છે. સાચી છે એમ નથી, પણ એનો સ્વીકાર છે, સાચી છે એનો સ્વીકાર છે. એમાં બીજું પોઈન્ટ આવી ગઈ છે જ્ઞાનીની આજ્ઞા. અને જ્યારે જ્ઞાનીની આજ્ઞા થઈ છે એની સ્વચ્છંદ પણ નથી લઈ. જે આજ્ઞામાં આવે છે એને સ્વચ્છંદ નહીં હોય. તો એ 3 પોઈન્ટ એક જ જેવું લાગે છે. એટલે ત્રણેય પોઈન્ટ એક સાથે છે ખરા, એને એકબીજાના કનેક્ટેડ છે, પણ એક જ નથી. ત્રણેય પોઈન્ટ તો 3 કે નહીં. જો એક હોય તો 3 કહેવાની કઈ જરૂર નથી પડતી. પહેલામાં તો તમે એનો વિશ્વાસ કર્યો, પણ એ વાત અનુસાર તમારું જીવન નથી બદલ્યું. જેમ કે આપણે લોકો
સત્સંગ સ્વાધ્યાય આદિ કરીએ છીએ, શાસ્ત્ર વાંચન કરીએ છીએ, તો આપણે એમ છે ને કે આ જીનવાણીમાં જે વાત છે એ સત્યાર્થ છે, બધાને એમ છે કે નહીં, આમાં કોઈને નથી એમ છે. તેમ છતાં આપણે જે ભૂતકાળમાં જે રીતે આપણે જીવન જીવતા હતા એ જ રીતે અત્યારે આપણે અંતરંગ જીવન આપણું ચાલુ જ છે. તે અનુસાર આપણે કોઈ અંદરમાં એ રાતની જાગૃતિ લાવીને હું આત્મા છું એવું આમાં આવે તો તથા પ્રકારની જાગૃતિ પ્રગટ કરવાનો આપણે કેટલો પ્રયત્ન કરીશું. ઉદયના કાળમાં આપણે તલ્લીન થઈ જાય અને ભૂલી જાય આપણું ભાન, એવી પ્રવૃત્તિ કરીએ એવું ન થવું જોઈએ. સમજાય છે? કેમ કે જ્ઞાનીની આજ્ઞા છે કે તું તારું આત્મકલ્યાણ કર. અત્યારે તું તારું કાર્ય કર, તારા સર્વ ઉદયને ગૌણ કર. તો જે સત્સંગ, બે સત્સંગની વચ્ચલો જે સમય છે એ પ્રયોગનો સમય છે. એમાં આપણે કેટલી જાગૃતિ પૂર્વક પ્રયાસ કરીએ છીએ. કેમ કે આપણે આજ્ઞાની જો અપૂર્વ રુચિ હોય તો એ ઉપદેશને પ્રત્યક્ષ તુલ્ય જાણી આપણે એના પ્રયાસમાં લાગી જાય. અંતર પ્રયાસ ભૂલી ના જાય એ પેલા સંકેતનું લક્ષણ છે. એ જીવ પ્રયાસમાં સતત આવી ગયો છે, અંતરમાં એ પ્રયાસ કરી રહ્યો છે. જાગૃતિ આવે. જેને લક્ષ્ય બંધાયું હોય ઊંધાનું, એને અંતર જાગૃતિ ચાલુ થઈ જાય. 24 કલાક જાગૃત હોય અને પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત વિષયનો ભેદ એને થઈ જાય. એટલે કે જે કાર્યથી મારું આત્મકલ્યાણ થાય અને જેનાથી મારું કલ્યાણ રોકાઈ જાય એ અપ્રયોજનભૂત. એ બે ની વહેંચણી થઈ જાય લક્ષ્ય બાંધવા વાળાને. એટલે જેમાં આત્મકલ્યાણ થાય એમાં જાગૃતિ ઘણી કરે અને જેમાં કલ્યાણ નહીં થાય એવા પરિણામોથી બચવા માંડે. એવો અંતરભેદ અહીંયા ચાલુ થાય છે. નહીતર ગમે તે ઉદયમાં એક જ પ્રકારે એ પરિણમતું હોય. એવું આ જીવને થતું. આવી ભૂમિકામાં જયારે આવે છે ત્યારે એને અંતરના પરિણામમાં સતત જાગૃતિ હોય છે. કેવાય કેમ કે નિશ્ચય એને પ્રગટ થવાનું છે, એને પણ વ્યવહાર કહેવામાં આવે છે. નિશ્ચયની સાથે વ્યવહાર હોય એને પણ વ્યવહાર કહેવાય. અને એ કરતા ભવિષ્યમાં અવશ્ય સંકિત પ્રગટ થાય તો એને પણ વ્યવહાર કહેવામાં આવે છે. આ પહેલું સંકિત જેને થાય એને સંકિત અને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય ને થાય. ન થાય એમ 3 કાળમાં ન બને. અહીંયા પણ લેશે પાછળ. ના, પહેલામાં જ પોતાને ખબર પડી જાય. અંતર પરિણામમાં ઘણો બધો ફરક પડી જાય. આખું જીવન અંદરનું પલટાઈ જાય. 12માં નહીં. 12માં તો જેવા ઉદય પ્રમાણે પ્રવૃત્તિ હોય તો થોડો ઘણો ફેરફાર 12માં દેખાય. જે ફેરફાર છે એ બધું અંદરમાં જ છે. કામ એ અંદરમાં જ કરવાનું. એ પેલું સંકેત કે છે. હવે બીજું, પરમાર્થની સ્પષ્ટ
અનુભવાંશે પ્રતીતિ તે સંકેતનો બીજો પ્રકાર કયો છે આત્મસિદ્ધિમાં. પરમાર્થ એટલે પરમ પદાર્થ એવો પોતાનો આત્મા છે. એ આત્માની સ્પષ્ટ એટલે ડાયરેક્ટ પ્રત્યક્ષ અનુભવ અંશે પ્રતીતિ, વિચારથી નહીં પણ આત્મા અનુભૂતિ સ્વરૂપ છે. દરેક જીવ છે ને એનો આત્મા અનુભૂતિ સ્વરૂપ છે. અનુભવથી ગ્રાહ્ય છે, વિકલ્પથી ગ્રાહ્ય નથી. એવા અનુભૂતિ સ્વરૂપ આત્માનો જે સતત વેદન છે એનું, એમાં એ ચાલુ જ હોય છે. અજ્ઞાનીને પણ એના જ્ઞાનમાં જ્ઞાનનું સ્વસંવેદન એ ચાલુ જ હોય. સમજાય છે? જ્ઞાન જે છે આપણું, જે અત્યારે જાણી રહ્યું છે આ બધું, એ જ્ઞાનમાં જ્ઞાનની અનુભૂતિ છે. ત્યાં સુધી પહોંચવાનું છે આપણે. જ્ઞાનમાં જે જ્ઞેયો જણાય છે એને ગૌણ કરીને જ્ઞાનને મુખ્ય કરવાનું છે અને જ્ઞાનની સમીપ જવાનું. તો જ્ઞાનમાં જ્ઞાન વેદન છે એનો સ્પષ્ટ અનુભવ થાય છે. અજ્ઞાન દશામાં અને મિથ્યાત્વના કાળમાં આવું થાય છે. બીજું સંકેત જે છે એ અજ્ઞાન દશામાં થાય છે. પહેલું પણ અજ્ઞાન દશા. એટલે કેટલી સુવિધા થઈ ગઈ આપણને. અજ્ઞાનપણું ચાલુ હોય તો પેલું બીજું સંકેત થઈ જાય. એવું કે પછી એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય. ક્યાંક આગળ આવ્યું છે 15 ભાવની અંદરમાં એનો મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. હા, આના પછી નંબર શું છે? 757. આમાં આવે તો તમને હા એમાં કહો. બરાબર છે. 3 પ્રકારના સંકેત માંથી ગમે તે પ્રકારનું સંકેત આવે, એટલે પહેલું બી આવે તો પણ વધારેમાં વધારે 15 ભવે મોક્ષ થાય. વધારેમાં વધારે એટલે 15 ભવ બધાને થાય એમ નથી. વધારેમાં વધારે 15 ભવે શું કીધું? સમ્યક તો થાય એમ નથી કીધું, મોક્ષ થાય કીધું. એટલે સમ્યક પૂર્વક મુનિ દશા લઈ અને કેવળ જ્ઞાન થઈ અને મોક્ષની પ્રાપ્તિ થાય, આટલું કામ થઈ જાય. અને જો તે સંકેત આવ્યા પછી, એટલે આવી શ્રદ્ધા થાય કોઈને આપ્ત પુરુષની, સ્વચ્છંદ નિરોધ ભક્તિ થાય અને પછી જીવને વમે એવી શ્રદ્ધા છોડી દે પછી આગળ જઈને, સમજાય છે? તો વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ સુધી સંસાર પરિભ્રમણ થઈને મોક્ષ થાય, તો એનો મોક્ષ થાય. જો એટલે એ પ્રથમ સંકેતમાં અંતરમાં શું થતું હશે એનો વિચાર આપણે કરવાની જરૂર છે, કે જે એ જીવને મોક્ષમાં જ લઈ જાય, વમી જાય
ચાલ્યું જાય તો પાછો આ જીવ ટ્રેકમાં આવી જાય આગળ જઈને અર્ધ પૂતગલ પરાવર્તનની અંદરમાં એ ઘણો ટાઈમ છે. અર્ધ પૂતગલ પરાવર્તન આપણે સવારે પરાવર્તનની વાત થઈ હતી, ક્ષેત્ર પરાવર્તનની. પછી બીજા છે પણ ભાવ ભવ દ્રવ્ય કાળ 5 છે ને પરાવર્તન. એમાં એક પૂતગલ પરાવર્તન છે, અહીંયા અર્ધ પૂતગલ પરાવર્તનની વાત કરી. અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી સંસાર પરિભ્રમણ થઈને મોક્ષ થાય. હા, એટલે અત્યારે અહીંયા કોઈને સમ્યક દર્શન થઈ જાય તો અહીંયા મોક્ષ થતો નથી, આ ક્ષેત્રમાં થતો. એટલે એક બહુ ધારીને પછી મોક્ષની પ્રાપ્તિ કરી. હા, બીજી જગ્યાએ થાય. મહાવિદ્ય ક્ષેત્રમાં જો તો ત્યાં મોક્ષ ચાલુ જ છે. 76 પત્રમાં પણ આ વાત છે, પણ સંકેત શબ્દ નથી હોતો કે એક સત્પુરુષને શોધીને સર્વભાવ સમર્પણ કરી વર્ત્યો જાય તો પણ વધારેમાં વધારે 15 ભાવે મોક્ષ. હા, એનો અર્થ પહેલું સંકેત. પહેલું સંકેત નું ડેફિનેશન વ્યાખ્યા છે. પણ જીવનો સ્વચ્છંદ છે ઈ એને ભક્તિમાં આવવા દેતો. પરમાર્થ ની સ્પષ્ટ અનુભવાન છે, આત્માની સ્પષ્ટ અનુભવાન છે. પ્રતીતિ સ્વસંવેદન જ્યારે આવે છે ત્યારે એની સાથે પ્રતીતિ પણ આવે છે. તે સંકેતનો બીજો પ્રકાર થયો છે. એ આગળ જઈને આ બીજા પ્રકારનું સંકેત થાય. જેને પહેલું હોય એને જ બીજું થાય. જેને પહેલું સંકેત ન થયું હોય એને બીજું સંકેત કદી થાય નહીં. ત્રીજું, નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સંકેતનો ત્રીજો પ્રકાર કયો છે. ત્યાં આપણે સંકેત જેને માની જે પ્રચલિત છે આપણા બધામાં, સંકેત એટલે આત્માની અનુભૂતિ અને આત્માનો આનંદ નિર્વિકલ્પ પણ આવે. પણ એ સંકેતનું કારણ અનન્ય કારણ આ બે સંકેત છે. એટલે કોઈ બીજી રીતે કોઈને સંકેત થતું, કોઈ બીજી પ્રવૃત્તિથી સંકેત થતું નથી. આ જ એક એનો માર્ગ છે, આ જ એનો ક્રમ છે. ફાસ્ટેસ્ટ વે જો કોઈ હોય સંકેત પ્રાપ્ત કરવાનો તો એ આ છે. આના સિવાય બીજો રસ્તો બી જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મ સમાધિ પ્રગટે છે. તારતમ્યતા જેટલી આત્મજ્ઞાનમાં આત્મામાં લીનતા હોય છે એટલી એ જીવને સમાધિ એટલે શાંતિ અંતરની હોય છે. કોઈ પણ તથારૂપ યોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. હજી તો સંકિત નથી થયું, પણ અંતર્ભેદ જાગૃતિ થાય ત્યારે એને હવે મોક્ષ દૂર નથી. તથારૂપ યોગ, તથારૂપ એટલે શું કે પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ, એ નિમિત્ત, પણ એ 50%. બીજું 50% એ છે કે જીવની પાત્રતા
થઈ ગઈ છે કે હવે એને ખાલી આત્મકલ્યાણ જ કરવું છે, એવી ભાવ ભૂમિકા અને એ બેનો મેળ થવો એને તથારૂપ યોગ કહેવામાં આવે છે. નહીતર શું થાય કે જીવને જ્ઞાનીનો સમાગમ થાય ત્યારે જીવને અંતરમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવાની એકમાત્ર ભાવના ન હોય એવું બને. ખાલી સાંભળે અને એમાં એ રાજી થઈ જાય. એની પાત્રતા એવી ન હોય કે હવે એને આ જ કામ કરવું છે, એવો એનો દ્રઢ નિશ્ચય ન થયો હોય. અને જ્યારે કોઈક જીવને આવો નિશ્ચય થાય ત્યારે જ્ઞાનીનો સમાગમ ન હોય, તેથી પણ એનું કાર્ય થતું અથવા આયુષ્ય ખતમ થઈ જાય, કોઈ બીજા અન્ય કારણ હોય. આ બેનો મેળ થવો એટલે પોતાની અંદરમાં પાત્રતા ઘણી ઊંચી થઈ જાય. એટલે કે એકમાત્ર હવે મરીને પણ મારે આત્મજ્ઞાન કરવું છે, એ સિવાય હવે મારે કઈ કામ જ નથી કરવું, એવો દ્રઢ નિશ્ચય ઉપાદાનમાં છે, નિજ આત્મામાં છે. એને પાત્રતા કહેવામાં આવે છે. અને તે વખતે કોઈ પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ થાય, એવું જ્યારે થાય ત્યારે જીવને અંતર્ભેદ જાગૃતિ થાય છે. એટલે શું થાય છે કે અનાદિકાળથી જીવ જે કર્મ અનુસાર જે ગતિમાં આવે છે એ ગતિને જ પોતાનું સાચું સ્વરૂપ છે એમ માને છે. જેમ કે અત્યારે આપણે મનુષ્ય ગતિમાં છીએ તો અંતરમાં આપણી એક પરિણતિ થઈ ગઈ છે કે આપણે મનુષ્ય છીએ, આપણે યાદ કરવાની જરૂર પડતી, આપણે સહજપણે યાદ રહી જાય છે. પુરુષ છે એને એમ યાદ રહી જાય છે કે હું પુરુષ છું, અને સ્ત્રી છે એને યાદ રહી જાય છે કે હું સ્ત્રી છું. એને કઈ યાદ કરવું પડે છે એવું કઈ છે નહીં. એનું નામ પરિણતિ કહેવાય. પરિણતિ કોને કહેવાય કે એવું રે નિર્વિકલ્પ રૂપે રે. જો આ નિર્વિકલ્પ સમજવું હોય ને કોઈને કે આ નિર્વિકલ્પ શું છે તો એ અહીંથી સમજી શકાય કે જેવી રીતે હું પુરુષ છું એવું સતત રહે છે ને, અને એનો વિચાર કે નિર્ણય કરવાની કઈ જરૂર પડતી નથી. એનું નામ નિર્વિકલ્પ. જ્ઞાનીને આવી નિર્વિકલ્પ પરિણતિ આત્માની હોય છે. સમજાય છે? હું આત્મા છું એવો વિકલ્પ નથી ત્યાં. એવો વિચાર કરીને કરવું પડતું નથી, પણ એવું સહજ પરિણમન છે. જેવું અજ્ઞાનીને હું પુરુષ છું, હું સ્ત્રી છું, એવું પરિણમન સહજ થઈ ગયું છે. ફરક શું છે કે આ વિપરીત પરિણમન છે અને અહીંયા અવિપરીત પરિણમન છે. આટલો ફરક છે. અજ્ઞાન પરિણતિ છે આ, અને જ્ઞાનીને જ્ઞાન પરિણતિ છે. આટલો ફરક છે બેમાં. પણ પરિણતિ કેટલી બળવાન છે કે એ જ જીવ શાસ્ત્ર અભ્યાસ ઘણો કરે અને જેમાં એ નક્કી કરે કે હું આત્મા છું, તો પણ એની પરિણતિ જે છે કે હું પુરુષ છું, હું સ્ત્રી છું, એમાં કાંઈ ફરક ન પડે. એ એવી ને એવી ચાલુ જ રહે. તેથી એનો સ્વાધ્યાય અને એની સમજણ જીનવાણીની નિષ્ફળ જાય. એ સમજણ કરતા પણ આ પરિણતિ બળવાન છે. સમજાય છે? આ 11 અંગના જ્ઞાનના ધારકને આત્મજ્ઞાન કેમ થતું નથી?
કેમ કે અંતરમાં જે પરિણતિ છે એ પરિણતિમાં કાંઈ ફરક પડતો 11 અંગ, એમાં પહેલું અંગ છે આચાર અંગ, એમાં 18,000 પદ છે અને એક એક પદમાં 51 કરોડ થી જ્યાદા શ્લોક છે. 18,000 × 51 કરોડ કેટલા થયા? એટલા તો એને કંઠસ્થ છે, મોઢે છે. બીજું જે છે અંગ એમાં 36,000 પદ છે અને એકમાં 51 કરોડ થી જ્યાદા શ્લોક છે. 36,000 × 51 કરોડ, એમ ડબલ 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 કરતા 11 અંગ સુધી પહોંચો. 12 અંગ એટલે પૂરેપૂરું ભગવાનની વાણી છે ને જે એ 12 અંગમાં સમાય છે. એમાંની 11 અંગ નું જ્ઞાન મને ને તમને ભૂતકાળમાં થઈ ગયું છે, કંઠસ્થ. એમ કોણ કહે છે? જીનવાણી કહે છે. જેના ફળ સ્વરૂપે એ 9મી ગ્રેવેકે જાય. 16 સ્વર્ગ છે એની ઉપર 9મી ગ્રેવેક, ત્યાં જન્મ થાય પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી. માટે શાસ્ત્રનો અભ્યાસ ન કરવો એમ આનો અર્થ સમજવો. મુખ્ય કારણ શું પરિણતિ છે? હા, પરિણતિ છે ને અજ્ઞાનની, એમાં કાંઈ ફરક નથી પડતો. અથવા તમે તમારા આજ સુધીના જે પ્રયાસ છે એમાં તપાસ કરો કે તમારી પરિણતિ જે છે કે હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું મનુષ્ય છું, એમાં શું ફરક પડ્યો એની તપાસ તમે કરો તો તમને ખબર પડી જાય કે પરિણતિ કેટલી બળવાન છે. આ જોગ પામે ને જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ મળે, સામે જાગ્રત જીવ હોય તો અહીંયા જાગૃતિ ઉત્પન્ન થાય. સળગતો દીવો છે એ દીવાને સળગાવે, બુજેલો દીવો એ બીજા દીવાને ન સળગાવે. बिना नयन पावे नहीं, बिना नयन की बात. જ્ઞાન નયન ની વાત છે. નયન એટલે આ નહીં, ચરમ વાળા નહીં. એટલે સામે જાગૃતિની ઓળખાણ થઈ જ્ઞાનીમાં કે આ આત્મા જાગ્રત છે, પોતાના સ્વરૂપમાં, પોતાના પરમેશ્વર પદમાં જાગ્રત છે. એવી જયારે જ્ઞાનીની ઓળખાણ થાય ત્યારે પ્રથમ સંકેત થાય. આ પ્રથમ સંકેત છે ને. નિશંકપણે ઓળખાણ થાય કે પછી ગમે તે વેશમાં એ આવે કે ગમે તે ભાવ એને હોય, શુભ અશુભ ભાવ, અથવા ગમે તે પ્રકારનો ત્યાગ હોય અથવા ન હોય, પણ એને અંદરમાં નિશંકતામાં કાંઈ ફરક પડે નહીં. એનું નામ ઓળખાણ છે. સમજાય છે? એવી ઓળખાણ જયારે થાય ત્યારે સામે જાગ્રત જીવ છે એ પોતાની જાગૃતિમાં કારણભૂત થાય. એના નિમિત્તે અંતર્ભેદ જાગૃતિ પ્રગટે. આ ગુપ્ત રહસ્ય છે, ટોપ સિક્રેટ છે. કૃપાળુદેવ કે ને આ ગુપ્ત રહસ્ય છે એ અમે પાને ચડાવ્યું છે. ટોપ સિક્રેટ છે. બાકી જીનવાણીનો અભ્યાસ કરવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી. કોઈ સંસ્કારી જીવ હોય, પૂર્વે જ્ઞાનીની ઓળખાણ કરી હોય, તથારૂપ સંસ્કાર એનામાં પડ્યા હોય, એવા જીવને શાસ્ત્રથી પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. જેવી રીતે કૃપાળુદેવ, ગુરુદેવ, આ બધા ગુરુ નહોતા આ ભાવમાં, અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ સંસ્કારથી થઈ છે. મુનિ હોય એના માટે આચાર્ય હોય ને
એની આચાર્ય તો એ કઈ થાય નહીં. એ પાછું આ ભાવલિંગી સંતના ગ્રુપમાં જ હોય, પાછું હોય મિથ્યા દ્રષ્ટિ. એટલે એના માથે જે આ આચાર્ય હોય જ, હોય જ. ઈ તો અને આચાર્યને ખબર હોય કે આ અજ્ઞાની છે, પણ ડિક્લેર ન કરે. જો લોકોને ખબર પડે તો પછી લોકો એને જે વ્યવહાર છે એનો એ છોડી દે એના માટે. સમજાય? હોય પેલે ગુણસ્થાન. અને ભાવલિંગી સંતો એના એમાં જ હોય, એની પાસે દીક્ષા લીધી. 12માં તો જેવા ભાવલિંગી સંત છે એક્ઝેક્ટલી એવું જ એનું આચરણ હોય. એને ગ્રહિત મિથ્યાત્વનો ત્યાગ થઈ ગયો છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે એને, પણ અગ્રહિત મિથ્યાત્વ ગયું નથી, સમ્યક્ત્વ થયું નથી. અને ત્યાં પછી ઓળખાણનો પ્રશ્ન નથી રહેતો. એના માટે જે આચાર્ય છે એને તો વેદ થાય. નહીં, પણ અજ્ઞાની એ ઓળખવાની વાત છે ને. અજ્ઞાની એ જેવો અજ્ઞાની- અજ્ઞાનવાળો છે હા. એને એના ગુરુ જે આચાર્ય છે એને તો ઓળખા છે, પણ કામ ઓળખા નથી. નથી, ઓળખા નથી. ત્યાં છે બસ એટલું. બીજાએ કીધું છે કે આ આચાર્ય છે, એમ આપણે માની લઈએ છીએ. આપણા બાપ દાદા કે ગુરુદેવ જ્ઞાની છે, તો આપણે શું કરીએ છીએ? આપણી જે શ્રદ્ધા છે એ કેવી છે કયો? આપણે જાતે ઓળખા છે? આ તો પ્રસિદ્ધ જ્ઞાની છે બધા. કૃપાળુદેવ અને ગુરુદેવ આદિ તો પ્રસિદ્ધ, બેનશ્રી, આ બધા તો પ્રસિદ્ધ જ્ઞાની છે. પણ આપણે એને જ્ઞાની માની છે એ જાતે ઓળખીને માની છે કે કોઈ આપણને કીધું છે એટલે માની છે? આ જ પ્રશ્ન છે. સ્વયં પરીક્ષા કરીને જીનવાણી અનુસાર ઓળખાણ કરવી જોઈએ. બીજાની ઉધારી આમાં ચાલે. કોઈ કહી દે અને એ ભલે જ્ઞાની જ હોય તો પણ આ જીવને કાંઈ લાભ ન થાય પારમાર્થિક. આત્મ પ્રતિ કોઈ લાભ ન થાય, અને શુભ ભાવ થાય, પણ ભવ ભ્રમણનો નાશ થાય એવો લાભ એને થાય નહીં. જાતે ઓળખવા જોઈએ. આપણે વાત થઈ ગઈ ને, શું કામ ઓળખે? કાલે પરમ દિવસે વાત થઈ. જરૂરિયાત લાગે પોતાને તો કરે. જરૂરિયાત ક્યારે લાગે? કે પોતાને પરિભ્રમણથી છૂટવું હોય હવે તો એને જરૂરિયાત લાગે. પરિભ્રમણથી છૂટવું નથી, એને જ્ઞાનીને ઓળખવાનું પ્રયોજન શું? એને તો કઈ ફરક પડતો નથી. કૃપાળુદેવે તો બહુ માર્ગદર્શન આપ્યું છે જ્ઞાનીનું ઓળખવા કેવી રીતે. કેમ કે પેલું સંકિત છે, એટલા માટે અત્યંત કરુણાથી અમને આ વાત કરી છે. જો કે પોતે સ્વયં જ્ઞાની છે, હતા જયારે લક્ષણો લેતા હતા. આમ જોઈએ તો એમ લાગે કે એ પોતાની વાત કરી રહ્યા છે. પત્રમાં લીધું છે. જયારે તમને એમ લાગશે કે અમે અમારી વાત કરીએ છીએ ત્યારે તમે માર્ગથી દૂર છે એમ સમજી લેજો. તમારે એવો કાળ છે આ. જે વાત લોકોને પોતાની મેળે ખબર પડવી જોઈએ એ વાત જ્ઞાનીએ બતાવવી પડે છે. આમ કર, એવો હીન કાળ છે. એને હીન યોગ્યતા વાળા જીવો છે.
ઘણી વિરાધના કરીને અહીંયા પંચમારામાં આવે છે જીવ. શું સમજાય છે? આ કાળમાં જન્મ થવો એનું મુખ્ય કારણ વિરાધના છે. સાથે સાથે થોડી આરાધના પણ થઈ ગઈ હોય એના ફળમાં એને જૈન ધર્મ અને આ વાત મળે અથવા જ્ઞાનીનો સમાગમ પણ મળે. કોઈ પણ તથારૂપ યોગને પામીને એટલે અંતરમાં વિશેષ તૈયારી થઈ ગઈ છે કે હવે ગમે તે ભોગે મારે આત્મકલ્યાણ એટલે આત્મજ્ઞાન કરી. આત્મકલ્યાણ એટલે પાછું વાંચન અને મંદિરમાં જવું અને દર્શન કરવા એને આપણે આત્મકલ્યાણ માનતા હોઈએ તો કૃપાળુદેવને એ વાત નથી કરવી. આત્મકલ્યાણ એટલે આત્મજ્ઞાન, બસ. જીવને એક ક્ષણ પણ અંતરભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર. એટલે શું થાય છે કે સમાગમમાં રહેનાર જીવ, આવી પાત્રતા વાળો જીવ ને જે આ પરિણતિ છે કે હું પુરુષ છું, હું સ્ત્રી છું, એ પરિણતિમાં ફેરફાર થવાનું ચાલુ થાય છે. એ નાસ્તિતિ છે, અસ્થિતિ અને આત્મ જાગૃતિ પ્રગટ થાય છે. એ અસ્થિતિ છે. એકમાં બીજાનો અભાવ છે. એવું બનતું નથી કે હું પુરુષ છું એ પરિણતિ પણ એમનેમ ચાલે અને હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એની જાગૃતિ પણ પ્રગટ થાય. એવું થતું એકનું ઘટવું અને બીજાનું વધવું, એકબીજામાં એકબીજાનો અભાવ છે. એટલે હું પુરુષ છું, આપણે છે ને એવું બધાને કોઈને એમ થાય છે કે હું દેવ છું, ભૂલથી. ખોટામાં પણ એવું થાય નહીં. હું તિર્યંક છું એવું કોઈને થાય? હું મનુષ્ય છું અને દેવમાં જે ગયેલો અજ્ઞાની જીવ એને શું થાય? હું દેવ છું. એને એમ થાય કે હું મનુષ્ય છું, પુરુષ છું, એવું બધું એને મનુષ્ય ગતિનું ન થાય. એને હું દેવ છું એમ થાય. એમ તિર્યંકમાં હોય એને એમ થાય કે હું તિર્યંક છું, હું ગાય છું, ભેંસ છું. એને એવા ભાવ, એને એવા વિચાર આવે, એને ઈ પરિણતિ થઈ જાય. એટલે તિર્યંક ને યોગ્ય ઈ વ્યવહાર કરે, મનુષ્યને યોગ્ય ઈ વ્યવહાર ન કરે તિર્યંક. કેમ કે અંતરમાં પરિણતિ અને એ રીતે કાર્યમાં લાવે છે. તો આ જે પરિણતિ છે એ તથારૂપ જોગ વગર એમાં કાંઈ ફરક પડતો. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે એટલો જીવથી મોક્ષ દૂર છે. હવે આ અંતર્ભેદ જાગૃતિની વાત કર્યા પછી હવે આ બાજુ વાત કરી કે જે અન્ય પરિણામ થાય છે, ક્રોધાદી ભાવથી લઈ અને પર જે છે એમાં તાદાત્મ્ય વૃત્તિ, તન્મયતા, એક મેકપણું વિશેષ છે એટલો એ જીવ મોક્ષથી દૂર છે. એ અંતર્ભેદ જાગૃતિથી એ પરિણામમાં મંદતા આવે છે. એ લક્ષણથી પણ જીવ ઓળખી શકે કે મને અંતર્ભેદ જાગૃતિ થઈ છે. અથવા ગમે તે પ્રવૃત્તિમાં સડનલી એને અંદરમાંથી યાદ આવે કે હું તો આત્મા છું. અંતર્ભેદ જાગૃતિ. ભોગમાં યોગ સંભાળે. ભોગ છે એમાં તીવ્ર પરિણામ હોય છે જીવનના. વધારે તીવ્ર પરિણામ ભોગમાં હોય. એમાં જો આત્મા ખ્યાલમાં આવે કોઈ કારણ વગર તો એને સુખ બુદ્ધિ મટી ગઈ છે એમ એને સમજવું જોઈએ.
સુખ બુદ્ધિ નું આવે છે ને 254 નંબરના પત્રમાં, આ લોકમાં અલ્પ સુખેચ્છા, એ મટ્યા પછી ત્યાં જ્ઞાનીની ઓળખાણ અને એમાં પરમેશ્વર બુદ્ધિ આવે છે, એવો એક ક્રમ કૃપાળુ દેવે ત્યાં લીધો છે. અને એવા જીવને જ્ઞાનીની ઓળખાણ પૂર્વક પદાર્થનો નિર્ણય થાય છે. હું આત્મ પદાર્થ છું એવો નિર્ણય થાય છે. એ આપણે બીજું સમજી લીધું. એ તો જેને પ્રયાસ કર્યો છે, આ તમારો પ્રશ્ન છે સુખ બુદ્ધિનો ઘણો, જેને પ્રયાસમાં સફળતા મળી હોય એટલે એની સુખ બુદ્ધિ ટળી ગઈ હોય અથવા ઘણી ઘટી ગઈ હોય, એને ભોગના કાળમાં અંદરથી જ યાદ આવે કે હું આત્મા છું. કોઈ બહારમાં કારણ જ ન હોય, કોઈ મુમુક્ષુ એ ન હોય, કોઈ જીનવાણી એ ન હોય, કાંઈ ન હોય, બધા અશુભ નિમિત્તો હોય ત્યાં, કે આત્માને ભૂલાવે એવા નિમિત્તોમાં પણ એને આત્મા જાગૃત થાય અંદરમાં કે હું આત્મા છું, હું આ બધાથી ભિન્ન છું. એટલે એ સુખમાં જે તન્મયતા થવી છે એમાં ફરક પડી ગયો છે, એટલે એને આત્મા ખ્યાલમાં આવે છે. ત્યારે આવો અંતર ચેન્જ અંદરમાં થાય છે. તો એને એમ સમજવું પોતા વિશે કે હવે મારે મોક્ષ દૂર નથી, તો સમ્યક દર્શન તો થવાનું જ, એવી નિશંકતા પણ એને આવે છે, કરવી નથી પડતી એને. અંતર્ભેદ જાગૃતિ વાળા જીવને મોક્ષના ભણકારા વાગે છે. જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કઈ રીતે કોઈ રીતે ન થઈ શકે તેવું છે. આ મનુષ્યપણુંનું મૂલ્ય જો આવો યોગ કોઈને થાય, આત્મયોગ એટલે અંદરમાં આત્મકલ્યાણની એકમાત્ર ભાવના થાય એવું મનુષ્ય ભાવ, અને સામે એને કોઈ પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ, આવો સુમેળ જ્યારે થાય ત્યારે એ મનુષ્ય ભાવનું મૂલ્ય કોઈ રીતે પણ ન થઈ શકે તેવું છે. પ્રાય મનુષ્ય દેહ વિના આત્મયોગ બનતો નથી. પ્રાય એટલે ઘણું કરીને, એટલે બીજી ગતિમાં ન થાય એમ કેવું નથી, પણ મુખ્યતાથી અહીંયા વાત કરવી છે કે મનુષ્ય ગતિમાં આવો યોગ બને છે એમ જાણી અત્યંત નિશ્ચય કરી આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. હવે જેને એમ સમજાણું કે આવી પરિસ્થિતિ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી મારી પ્રગતિ થવાની નથી, એમ કૃપાળુદેવ કહે છે. એવું જેને સમજાણું અને તથારૂપ યોગ એને પ્રગટ નથી, તો એને શું કરવું જોઈએ કે એમ નિશ્ચય કરીને આને પ્રગટ કરવો જોઈએ, આવી રીતે એમ કે છે. એવા પરિણામમાં એને આવવું જોઈએ, સમજાય છે? એટલે જીવે દ્રઢ નિશ્ચય કરવો જોઈએ કે મારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, ગમે તે ભોગે. હવે મારે આ કામ પૂરું કરવું છે, અને ભાવના કરવી જોઈએ કે મને એવો જ્ઞાનીનો પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ થાય તો એ ભાવનાના ફળમાં એને જ્ઞાનીનો યોગ અવશ્ય મળે જ. ન મળે એવું 3 કાળમાં થાય નહીં. સાચી ભાવના જેની હોય અંદરમાં, એને પ્રત્યક્ષ યોગ માટે રાહ જોવી પડતી નથી, ગમે ત્યાંથી એને આવી જાય. સિંહના ભવમાં આવ્યું તો ને, આકાશમાંથી આવ્યા, જંગલમાં કોઈ નહોતું તો આકાશમાંથી મુનિરાજ આવ્યા. એટલે જીવની ભાવનાની ખામી છે અત્યારે. એ ભાવના નહીં હોવાથી એને યોગ મળે તો પણ એ અયોગ રૂપ જ છે.
અને ન મળે તેમાં એનો પોતાનો જ વાંક છે. પ્રાય મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી આ માંડ મને મનુષ્ય બહુ મેળવ્યો છે, જૈન ધર્મ મેળવ્યો છે. ફરી પાછો આવો યોગ મને ભવિષ્યમાં નહીં મળે એમ જાણી અત્યંત નિશ્ચય કરી, દ્રઢ નિશ્ચય કરી આ જ દેહમાં, કોઈ પણ એક મનુષ્ય ભોગમાં નહીં, આમાં કીધું ને મનુષ્યમાં આવો યોગ મળે એટલે કોઈ પણ એક મનુષ્ય ભોગમાં આપણે આ યોગમાં આવશું એમ નહીં, આ જ દેહમાં. તો આત્મયોગ ઉત્પન્ન કરવો ઘટે એનો મતલબ શું થાય? મતલબ શું થાય? જ્ઞાનીને શોધો. આ એટલે એવું કરી શકીએ આપણે એમ કેવું છે. કૃપાળુ દેવને એમ કેવું છે કે તમે કરી શકો માટે કરો તમે એમ, એ એમની આજ્ઞા છે. તમારા અંદરમાં આ કાર્ય પૂર્ણ કરવાની ભાવના કરો, આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને તથારૂપ યોગની પણ ભાવના કરો. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. જો એવું સહેલું કરીને, પણ જેના વિચારમાં મલિનતા છે એને આ વાત સાંભળવા સમજવા છતાં પણ એ પોતાનામાં ફેરફાર કરતો, એવી મલિનતા છોડીને વિચારની નિર્મળતા કરીને જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે, અન્ય પરિચય એટલે જ્ઞાની સિવાય જે પરિચયો છે ધાર્મિક અને બીજા, એ બધા પરિચયથી પાછો વળે, રિવર્સ ટર્ન, તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. એટલું ફાસ્ટ, સહજમાં એટલે ઓછી મહેનતે, હમણાં જ જ્યારથી એ અન્ય પરિચયથી પાછો વળ્યો ત્યારથી તેને આત્મજોગ પ્રગટે. અસત પ્રસંગનો ઘેરાવો વિશેષ છે. ફરી પાછી વાત કરે છે કે અસત પ્રસંગ છે એમાં જીવ ઘેરાયેલો છે. આ વાત તો 100-125 વર્ષ પહેલા કરી હતી. અત્યારે તો એનાથી 50 ગણું અસત પ્રસંગ થઈ ગયા છે, 100 ગણા થઈ ગયા છે. ત્યારે આટલું બધું હતું. બર્થડે, એનિવર્સરી ડે, કયા કયા છે પાછા, ફ્રેન્ડશિપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે, પછી વેલેન્ટાઇન ડે, આ બધા અસત પ્રસંગ છે. ત્યારે આવું બધું કઈ હતું નહીં. તો પણ એમ કીધું જો અસત પ્રસંગનો ઘેરાવો વિશેષ છે. એ કાળમાં પણ આ પોઝિશન કીધી છે. તો અત્યારે તો બહુ ખરાબ ટાઈમ છે. આમાંથી જીવ ઊંચો જ ના આવે, કાંઈક ને કાંઈક હોય છે એક પછી એક. તો સમજાય છે. અને આ જીવ તેથી અનાદિકાળનો હિંસત્વ થયો છે. શું થયું આને લીધે? કે હિંસત્વ થઈ ગયું. પોતાની શક્તિ ને કોઈ બેઠો છે. પોતાની શક્તિ જે આત્મ કલ્યાણમાં કાર્યકારી થાય એવી શક્તિને અસત પ્રસંગમાં કોઈ બેઠો છે. અનાદિકાળથી આ પોઝિશન છે એની.
કેમ કે તીવ્ર રસે કરીને અસત પ્રસંગમાં પ્રવર્તે છે. હીન સત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને પામે. હવે સાધન આપી દીધું કે વર્તમાનની આવી પોઝિશન છે કે જીવ અસત પ્રસંગના ઘેરામાં છે અને હીન સત્વ થઈ ગયો છે, પોતાની શક્તિને ખોઈ બેઠો છે, પોતાનું વિચાર બળ ચાલ્યું ગયું છે, પોતાને કદાચિત સમજાય કે મારે મારું આત્મકલ્યાણ કરવું જોઈએ તો પણ એના વિચારમાં બળ નથી. એવી ભૂમિકામાં જીવ છે અત્યારે. તો એને શું કરવું જોઈએ? કે એને સત્સંગ કરવો જોઈએ. પ્રતિદિન એને સત્સંગ કરવો. એટલું જ નહીં પણ સત્સંગનો આશ્રય કરવો જોઈએ. સત્સંગમાં જે વાત આવે છે એ વાતને ધારણામાં લઈ અને એ પ્રમાણે પોતાનું જીવન બદલવું જોઈએ. એનું નામ આશ્રય. આપણે તો બે વાત અલગ રાખી. સત્સંગની વાત સત્સંગમાં રાખો અને સંસારની વાત એને વચ્ચે નહીં લાવો. તમે ઘડી ઘડી વચ્ચે વચ્ચે તમે ધર્મની વાત નહીં કરતા, મહેરબાની કરી. આપણે કંઈક અહીંયા સંસારિક કાર્ય ચાલતું હોય એમાં પછી તમે વચ્ચે વચ્ચે આત્મા છું ને આ ભીન છે ને આ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, આ બધી વાત અહીંયા નહીં કરવાની. તમારે જેટલી કરવી હોય એટલી સત્સંગમાં કરો. સમજાય છે? જેમ આપણે સંસારની વાત સત્સંગમાં કરતા નથી ને એવી મર્યાદા છે કે નહીં આપણી? ખાવાની પીવાની ફરવાની આપણે વાત કરી છે ત્યાં, ત્યારે અમે નથી કરતા. તો પછી તમારે સમજવું જોઈએ કે નહીં? હવે વેપાર કરતા હોય કે ખાતા પીતા હોય તો ફરવા ગયા હોય તો ધર્મની વાતો કરવા માંડે. તો કે એને સત્સંગનો આશ્રય નથી. સત્સંગનો આશ્રયવાન જે છે એ સત્સંગની વાતનું એને વિસ્મરણ થાય જ નહીં. એના અંદરમાં એ જ ચાલતું હોય સંસારના ઉદયકાળમાં. પણ જેને ખાલી સાંભળ્યું છે અને આશ્રય નથી લીધો, આધાર નથી લીધો, એના આધારે પોતાનું જીવન જેને બદલ્યું નથી, એને તો આ ડ્યુઅલ રોલ છે. ડબલ રોલ હોય પિક્ચરમાં, બે રોલ. હીરો અહીંયા ધર્મીનો રોલ કરે, હું અધર્મીનો રોલ કરે. ડબલ રોલ. એક જ વ્યક્તિ ડબલ રોલ કરે ને, હીરો અને વિલન. અત્યારે તો બે કરે. એમ અહીંયા આવે તો જાણે હું ધર્મી છું, વિતરાક છું, મારે કોઈની સાથે કઈ લેવા દેવા નથી, હું તો જ્ઞાતા દ્રષ્ટા છું ભાઈ સાહેબ. અને અહીંથી જેવો બહાર જાય સંસારના કાર્યમાં આવે તો આખો ચેન્જ. આપણે વિચાર કરો કે આ ઈ જ વ્યક્તિ છે જેવા આ કોઈ બીજી વ્યક્તિ આવી ગઈ. એને આશ્રય કર્યો. આ ભવ જે મેળ્યો છે મનુષ્યનો એ આ બધું ભોગવા માટે નથી મળ્યો, પણ ભવનો અભાવ કરવા માટે મળ્યો છે. એને ભોગવામાં, સંસારિક પદાર્થોના ભોગવામાં લગાવી દીધો છે. પછી આવો ભવ પછી મળશે.
પ્રતીતિ જે છે એ પહેલું લક્ષણ કીધું ને, વચનની પ્રતીતિ. એટલે જે પણ કે એ વાતનો વિશ્વાસ આવે છે. એમાં એવું બને કે અમુક વાત આપણને સમજાય નહીં, એવું બને, ન બને એવું નથી. કારણ કે બધી જ વાત આપણે સમજાઈ જાય તો આપણાને જ્ઞાનીમાં કઈ ફરક જ ન હોય. બધી જ વાતનો જો આપણે સ્વીકાર થઈ જાય તો એનો મતલબ કે આપણું બી જ્ઞાન બરાબર છે, સમ્યક જ્ઞાની જેવું થઈ ગયું, એવું તો બનતું નથી. એટલે અમુક વાતમાં આપણને એવું લાગે કે આમ કેમ હોય, તો આપણે શું કરવું? એમાં શંકા ન કરવી, આશંકા કરવી. શંકા કરવી એટલે શું? કે પેલા તમે મને સ્થાપિત કરો, પછી જ હું માનીશ તમારી વાત. એનું નામ શંકા. પણ તમારી વાત બરાબર છે પણ મને નથી સમજાતી, એનું નામ આશંકા. જીનવાણીમાં આગળ વધવા માટે આશંકા જ જોઈએ. શંકા વાળો જીવ કદી એમાં આગળ વધી શકે. એટલે એ પ્રકારનો ચેન્જ આપણામાં આવવો જોઈએ. જીનવાણીમાં જે વાત આવે છે, જ્ઞાની જે વાત કરે છે એ સત્યાર્થ છે. મારી એવી યોગ્યતા વર્તમાનમાં નથી કે હું બધી જ વાતને સમજી શકું. તો કોઈ વાત મને ન પણ સમજાય તો એને જિજ્ઞાસામાં રાખવી, જેથી કરીને આગળમાં એ વાત સમજાઈ જશે આપોઆપ. કેમ કે જીવ અંતરમાં પરિણમન કરી રહ્યો છે, કઈ કુટસ્થ નથી પર્યાયમાં. સમજાય? અત્યારનું જે એનું પરિણમન છે એમાં એ વાત એને નથી સમજાતી. પણ જેમ જેમ સમય જાય છે એમ એમ એના પરિણામમાં વિશુદ્ધિ થાય છે. એટલે જે વાત આજે નથી સમજાતી એ કદાચ 1 મહિના પછી આપોઆપ સમજાઈ જાય, અંદરથી જ સમજાઈ જાય એવું થાય. પણ કોને? કે જેને જિજ્ઞાસામાં રાખ્યું હોય એને. એટલે એ પ્રતીતિ એ પ્રકારની જીવને થવી જોઈએ. એવું જીનવાણીમાં સમયસારમાં એવી કેટલી વાત છે. પેટ્રોલ થી ગાડી નથી ચાલતી, ઉપરથી એમ લાગે કે આવું કઈ હોતું હશે. પણ આચાર્ય કે છે એ વાત સત્યાર્થ જ હોય. આપણે અત્યારે સમજાતી ન હોય તો આપણે જિજ્ઞાસામાં રહેવું, એના વિચારમાં રહેવું, એનો ઉપાય શોધવો, અનેક અપેક્ષાઓનો વિચાર કરવો. એમ કરતા કરતા આપણે એ વાત બેસી જશે. એવી આશંકાથી જીવે આમાં આગળ વધવું, એ પેલો ફેક્ટર છે. અને જે વાત આપણે સાંભળીએ છીએ, સમજીએ છીએ, એને પ્રયોગ કરીને પછી હા પાડવી જોઈએ. આપણે તો લોજિક થી, ન્યાયથી વાત સાચી લાગે એટલે તરત જ હા પાડી દઈએ. કેમ કે આ બધી વાત છે એ અનુભવથી સમજાય. 5મી ગાથા છે સમયસાર, 6ઠ્ઠી ગાથાથી સમયસાર ચાલુ થાય છે. ખરેખર 5મી ગાથામાં આચાર્ય એમ કે છે કે હું તને હવે શુદ્ધાત્માની વાત કહીશ આખા શાસ્ત્રમાં, તું પણ તારા અનુભવથી પ્રમાણ કરજે. એમને હા નહીં પાડતો. આપણે તો એમ લાગે કે આ બરાબર લાગે છે, શું આપણે માત્ર હા પાડી દીધી, એમ નહીં. પણ એ વાતને અમલમાં મૂકીને અને પછી હા પાડવી જોઈએ આપણે. નહીતર ખાલી એક સાંભળવાનું જ રહેશે પછી, અને પરિણમનમાં કાંઈ અસર આવશે. એટલે એ બી એક ચેન્જ કરવાની જરૂર છે આપણે, કે બધી જ વાત આપણે પ્રયોગમાં લાવીને સમજવું. જેમ કે આત્મામાં જ્ઞાન છે એમ કીધું તો આપણે શું કહીશું? હા, ના કોઈ પાડે છે? કોઈ ના. પણ અંદરમાં મારું જ્ઞાન છે ચાલુ એ જોઈને કીધું તમે? હું જાણી રહ્યો છું, જો આ બધું હું જાણું છું, એમ અંદરમાં તપાસ કરવી જોઈએ. રાગના પરિણામ થાય છે આત્માને, દ્વેષના પરિણામ તો હા પાડી દીધી. પણ અંદરમાં રાગના પરિણામ આપણે પકડવા જોઈએ, આપણા જ્ઞાનમાં પકડાવવા જોઈએ. કેવી રીતે? કે મને ગમે છે કાંઈ એવું થાય છે તો એ રાગ છે.
નથી ગમતું એવું થાય છે તો એ દ્વેષ છે. એમ અંતરથી પરિણામને પકડીને આપણે સમજવું, એવી પદ્ધતિ રાખવી એટલે સ્વલક્ષ થાય આપણને. નહીતર આપણે ખાલી સાંભળીને ધારણા જ વધતી જાય આપણી. એ કાંઈ બીજાને કહેવા માટે જ કામ આવે, આપણા આત્મહિત માટે એ કામ આવતું. એ પણ એક પ્રકારનો ચેન્જ કરવો અને જ્ઞાનીને ઓળખવાનો જે કૃપાળુદેવે બતાવ્યું છે, ગુરુદેવશ્રી પણ બતાવ્યું છે કે કેવી રીતે ઓળખવું, એ બધું આપણે સમજીને પછી એ રીતે ઓળખવાનો પ્રયાસ કરીએ તો પ્રથમ સંચિત થાય. એ વિષય બહુ મોટો છે, આપણે ક્યારેક લેશું ફરીથી જેવું હોય તો, કે જ્ઞાનીની ઓળખાણના કૃપાળુદેવે શું માર્ગદર્શન આપ્યું છે, ગુરુદેવશ્રી શું આપ્યું છે. ખરેખર આચાર્ય પણ કીધું સમય સારનું. બોલો 75 નંબરની ગાથામાં આ વાત કાઢી છે કે કોઈ આત્મા જ્ઞાની થાય તો એ કઈ રીતે ઓળખાય. આચાર્ય આ વાત કરે છે. આચાર્ય 6ઠે 7મે ગુણસ્થાને જોડવા વાળા એમ કે છે કે કોઈ અમારા ગ્રુપમાં નવો આવ્યો છે નિશાળીઓ જ્ઞાની, એને તમે ઓળખો, અમને ઓળખો એમ નહીં. અને કઈ રીતે ઓળખાય એ બતાવે છે. એના માટે આખી 75 નંબરની ગાથા લખી છે. કર્તા કર્મ અધિકારમાં વચ્ચે એ ગાથા લખી છે. આચાર્ય પણ એ વાત કરી છે, નિયમસારમાં પણ આ વાત કરી છે કે સત્પુરુષ છે તે અંતરંગ નિમિત્ત છે. આપણે ત્યાં દેવલાલીમાં જોયું કઈ નંબર હતી 53 કે 57 નિયમસાર. જ્ઞાની પુરુષ છે એ જીવને સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનમાં અંતરંગ નિમિત્ત છે. એવું કોણે લખ્યું? આચાર્ય લખ્યું છે. આ આચાર્યનું કથન છે. કૃપાળુદેવ ને ગુરુદેવ તો વાત ઘણી કરી છે આમાં, પણ આચાર્ય પણ આ વાત કરી છે. એટલે એ વાતની ગંભીરતા આપણને ખ્યાલમાં આવી જોઈએ અને એ રીતે આપણે પ્રયાસ ચાલુ કરવો જોઈએ. પોતાની સમજણ અનુસાર પ્રયાસને છોડી દેવો જોઈએ અને જે રીતે કાર્ય થાય એ રીતે આપણે આગળ વધવું નિર્વિકાર
સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદ અનંત જ્ઞાની અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છું. હું માત્ર મારા રીતને અંતે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થવું. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું